હનુમાનજી મહારાજની ભક્તિ પરમાત્મા માટેની એ રામાયણમાં બતાવી. ભગવાનનો મર્યાદા અવતાર ભાગવતજીમાં ટૂંકમાં અહીંયા વર્ણન બતાવ્યું છે કે જગતને પરમાત્માએ મર્યાદા બતાવી અને ભગવાનનું અદ્ભુત સ્વરૂપ. ત્યાર પછી પરમાત્મા આગળનો 9મો અવતાર. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. આ ધરતી ગૌ માતાનું રૂપ લઈ પરમાત્માની પાસે પહોંચ્યું છે કે પ્રભુ, જગતમાં પાપ વધ્યું છે, ધર્મ વધ્યો છે, અત્યાચાર વધ્યો છે. પ્રભુ જન્મ ધારણ કરો, જન્મ ધારણ કરો, જન્મ ધારણ કરો. પરમાત્માએ ધરતીને એમ કીધું કે જા ધરતી, હું અવતારને ધારણ કરીશ. પરમાત્માએ વચન આપ્યું ધરતીને અને ભગવાનનો 9મો અવતાર કૃષ્ણ અવતાર. અદ્ભુત ચરિત્ર ભગવાનનું. ભાગવતજીમાં જે ભગવાનનું હાર્ટ હૃદય કીધું છે સાહેબ ભાગવતમાં. પરમાત્મા પરમાત્માએ ધરતીને કીધું કે જા ધરતી, હું અવતારને ધારણ કરીશ. ભગવાન અવતારને ધારણ કરવા માટે પરમાત્મા અહીંયા કંસ એની બેન દેવકીના લગ્ન વસુદેવજીની સાથે કરાવે છે અને કંસ જે બેનનું કન્યાદાન કરે છે, 4 સુંદર મજાના મંગળ વર્તાય છે. દેવકીજીના લગ્ન અહીંયા કંસ એમાં કન્યાદાન કરે છે. કંસ કે માય રામા પહેલું મંગળ વર્તાય રે, રે માય રામા બીજું મંગલ વર્તાય રે. માય રામા ત્રીજું મંગલ વર્તાય રે. અને છેલ્લે 4થું મંગળ હે માય રામા છેલ્લું મંગળ વર્તાય રે. માય રામા મા દેવકી વસુદેવજીના લગ્ન, કંસ કન્યાદાન કરે. બરાબર કન્યાદાન પૂર્ણ થયા પછી દેવકીજીને વિદાયનો પ્રસંગ આવ્યો છે અને વિદાયના પ્રસંગે આકાશમાંથી આકાશવાણી થઈ, હે કંસ, તું તારી જે બહેનના લગ્ન કરાવી રહ્યો છે એ જ બહેનના મુખે જન્મનારું 7મ બાળક એ સ્વયં તારો કાળ હશે, તારું મૃત્યુ હશે. જગતનો જીવ એ મૃત્યુથી ડરે છે. તારું મોત હશે, તારું મૃત્યુ હશે. અને આ કંસ હાથમાંથી તલવાર લઈ અને દેવકીને મારવા માટે જાય છે. કંસે વિચાર કર્યો કે હું દેવકીને જે મારી નાખું કે જેનાથી આ પુત્ર જન્મે નહીં. અને એ સમયે નારદજી આવ્યા. નારદજીએ પેલા કંસને રોક્યો કે હે મૂર્ખ કંસ, જગતનો કોઈ ભાઈ બહેનની હત્યા કરે? ભલા માણસ, તું તારી બહેનને મારવા માટે તૈયાર થયો છે? જગતમાં મોટામાં મોટું પાપ થાય અને તું આવું પાપ કરવા જાય છે. નારદજી એને સમજાવ્યો કે તારે એની દુશ્મનાવટ એના બાળક સાથે એને તું છેલ્લે એવું કંસે વિચાર કર્યો કે એને જેલમાં પૂરી દો. અહીંયા મા દેવકી વસુદેવજીને જેલમાં પૂર્યા છે. એક પછી એક પછી એક પછી એક પછી સંતાનના જન્મ થવા લાગ્યા. જેવો સંતાનનો જન્મ થાય એવો કંસને ખબર પડે અને કંસ એ સંતાનને હરિના ધામમાં મોકલી દે, મૃત્યુ આપી દે. પરમાત્મા
ક્રમે 6 પુત્ર, 7મા બલરામજી રોહિણીના ગર્ભ દ્વારા અને 7મો ભગવાનનો અવતાર કૃષ્ણ અવતાર, એક ભગવાનની માયા સ્વરૂપે ભગવાન કૃષ્ણ સ્વરૂપે બાળ સ્વરૂપે ભગવાન જન્મ્યા. એ પહેલા પરમાત્માએ જગદંબાને માં જગદંબાને પ્રાર્થના કરી કે હે માં, જગતની અંદર હું અવતાર લઉં છું, પણ મારી સાથે તારે માયા સ્વરૂપે તારે રહેવાનું. જગતની માયા સ્વરૂપે માં જગદંબા છે. માં હું અવતાર લઉં છું, પણ તારે મારી સાથે માયા સ્વરૂપે લેવાનું. જગતની સાથે માયા સ્વરૂપે માં જગદંબાને પ્રાર્થના કરી. ભગવાન કૃષ્ણ પરમાત્મા શ્રાવણ વદ અષ્ટમીનો દિવસ, રાત્રિનો સમય, રાત્રિના 12 કલાકે પરમાત્મા શ્રી હરિ કૃષ્ણ પરમાત્માને આ જગતની અંદર ભગવાને જન્મ ધારણ કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. પરમાત્માએ જન્મ ધારણ કરતાની સાથે જ સુમંગલ મંગલ મધુર વીણા વાજિંત્ર વાગવા લાગ્યા. સુંદર મજાના વાજિંત્ર વાગવા લાગ્યા. માયા સ્વરૂપે એવી માયા ફેલાવા લાગી કે ત્યાંના જે દૂતો હતા, સિપાહીઓ હતા, એ બધા માયામાં રત બની ગયા. જેલના એક પછી એક તાળા તૂટવા લાગ્યા. જેલના તાળા તૂટવા લાગ્યા. આકાશમાંથી આકાશવાણી થઈ અને આકાશવાણીના શબ્દો પડ્યા. વસુદેવજીને કીધું કે વસુદેવજી, પરમાત્માને વાંસના ટોપલાની અંદર મૂકી અને ગોકુળની અંદર નંદ બાબાના દરબારની અંદર માં યશોદાને ત્યાં જઈ આ લાલાને અર્પણ કરો. વસુદેવજી પરમાત્માને ટોપલાની અંદર મૂકી અને ભગવાનને લઈ અને ધીરે 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 ગોકુળની વાટ પકડી. વચ્ચે યમુનાજી આવ્યા. ગમર ગમર મારું વલોણું ગાજે, વસુદેવજી ટોપલામાં મેલીને હાલ્યા. भगवान ने टोपलानी अंदर वसुदेव जी ने लिया और भगवान को लेके एक तरफ गंगा जी और एक आनी कोरी गंगा ने योली कोर जमुना, वचमा केड़ियो पाड़े मारो श्याम श्याम आवीने मारी मटकी फोड़े। घमर घमर मारा बलोणा गाजे, श्याम आवीने मारी मटकी फोड़े। परमात्मा यशाडु चारम बलारम बली बहारम जलधारा, दादुर दुकारम मयूर पुकारम तड़िता तारम विस्तारम नैलाई समारम प्यासी अपारम
नंद कुमार मनिर ख्यारी कहरा दे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी रजिरे गोकुल आवो गिरधारी रजिरे गोकुल आवो गिरधारी तमोर मलार गिरा पियु पियु शब्द पुकारत चातक को किल कंठ गिरा तब होत गड़ा का गिरिवर पर से शिखर धरे रुम जुम रुम जुम रुम जुम रुम जुम रुम बरसत बरखा घर घनर घर घोर गजर जिरे घनर घनन घर घोर गजर हे श्रवण जल बरसे सुंदर से न बादल बरसे अंबर से गिरिवर बरसे लका लहर से नदिया बरसे सागर से दपति दुकहर से बेकरन से गजत कहर से निरख्यारी राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरिधारी रे गिरे गोकुल आवो धीरई सुधीरई अष्टनवनि धीरई वंशमा वृद्धि भागवानी मार दे ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी माँ दुख को दूर कर सुख भरपूर कर आश पूर्ण कर दास जानी स्वजन सहित दे कुटुंब से प्रीत दे जंगमा जीत दे माँ भवानी रे हमारी जंगमा जीत दे माँ भवानी नंद गेरानंद भयो नंद गेरानंद भयो जय कन्हैया लाल की नंद गेरानंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की अरे हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की नंद गेरानंद भयो जय कन्हैया लाल की हाथी दियो घोड़ा दियो और दियो पाल की हाथी दियो घोड़ा दियो और दियो पाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की बोल मेरे भैया कृष्ण कन्हैया बोल मेरे भैया कृष्ण कन्हैया बंसी बजैया कृष्ण कन्हैया मंदिर में कौन छे राजा रण छोर छे कौन छे अरे राजा रण छोर छे माखण नो चोर छे अरे राजा रण छोर छे माखण नो चोर छे राजा रण छोर छे बोल मेरे भैया कृष्ण कन्हैया बोल मेरे भैया कृष्ण कन्हैया नंद घेरानंद भयो जय कन्हैया लाल की 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 ब्रज में आनंद भयो जय कन्हैया लाल की बोल मेरे भैया कृष्ण कन्हैया बोल मेरे भैया कृष्ण कन्हैया बोल मेरे भैया कृष्ण कन्हैया बंसी बजैया कृष्ण कन्हैया कृष्ण कन्हैया लाल की जय।